સૌથી પહેલા મેથ્સ એન્ડ રીઝનિંગ, બરાબર છે કે મેથ્સ અને Yes. રીઝનિંગ જે છે, મેથ્સ અને રીઝનિંગ કેટલા માર્ક્સ? 30 માર્ક્સ. એટલે 30 મેથ્સ marks. રીઝનિંગ થયું 30 માર્ક્સ. 30 marks. Yes. એના પછી છે ગુજરાતી વ્યાકરણ 10 માર્ક્સ, English ઇંગ્લિશ grammar. ગ્રામર છે 10 10 માર્ક્સ. 50% તો અહીંયા જ થઈ ગયો. આ 50% બેર મિનિમમ કરવું Yes. જોઈએ. યસ, આ સર સ્કોર જે છે કરવા માટે મેઇન જે છે આ સબ્જેક્ટ છે કે આમાં સ્કોર તમે સારો એવો કરી શકો. 50 માંથી તમે ધારો તો 40+ લાવી શકાય એવા સબ્જેક્ટ છે. યસ, બરાબર, સ્કોરિંગ સબ્જેક્ટ છે. અહીંયા તો લાવી શકાય એવું છે. આના પછી 10 માર્ક્સ જે છે એ તમારો જે છે કરંટ અફેર્સ. કરંટ અફેર્સ. કરંટ અફેર્સ 10 માર્ક્સ. યસ. પછી જે કનેજિયા સર આયા ને તમને કીધું સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને આઈસીટી જે છે એ તમારા થયા 10 માર્ક્સ. આ 50 ને 20 70 માર્ક્સ થયા. 70 marks. 70 પછી આ 30 માર્ક્સ જે છે એ 30 માર્ક્સનું જીએસ. યસ. જે સર બરાબર. પહેલા વધારે માર્ક નું યસ, પૂછાતું હતું. વધારે માર્ક્સનું હતું. એમાં પણ સૌથી ડિટેલમાં એ લોકોએ આપ્યું શું છે? એ લોકોએ Polity. આપ્યું છે પોલિટી. Yes. એટલે માની લઈએ આપણે 10 10 માર્ક્સ marks છે. પોલિટી, અને બીજા તમારા ઓન એન એવરેજ ઓન 5 એવરેજ marks છે છે. 5 માર્ક્સ જે છે આપણે Yes. ભૂગોળને આપીએ, 5 માર્ક્સ જે છે એ સાંસ્કૃતિક વારસોને આપીએ, 5 માર્ક્સ ઇતિહાસને, અને 5 માર્ક જે છે એ તમારું કયું છે? અર્થવ્યવસ્થા. અર્થવ્યવસ્થા, ઇકોનોમિક્સ જે છે અહીંયા જશે. એટલે ટોટલ તમારા શું થયા? 100 માર્ક્સ.